લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. તો મિત્રો, આજનું પંચાંગ વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, પોષ સુદ 13 મંગળવાર, તારીખ 23/1/2024. મિત્રો, આજના સૂર્યોદયનો સમય સવારે 7:24 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:20. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે આદ્રા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, પારિવારિક વિચારો સકારાત્મક રાખીને ચાલશો તો જીવન સફળ થશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મિથુન અને આજના જન્મેલા બાળકો વધુ પડતા લાગણીશીલ રહેવાની શક્યતાઓ બહુ મોટી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે પોતાના વેપારમાં તમે જેની સાથે કામકાજ કરો છો, તમારા વેપારી છે કે તમારા ગ્રાહકો છે, એ લોકોનો આજે સહયોગ ખૂબ સારો મળે અને આ સહયોગને કારણે આજે આપણી આર્થિક સફળતા આગળ વધતી દેખાય. આજે કાર્યનું ઈચ્છિત મનમાં ધારેલું પરિણામ આપણે મેળવી શકીએ અને મિત્રો, સાંજના સમયે પ્રિયજન સાથેની મુલાકાત 100% તમને આનંદ આપી જાય. વૃષભ રાશિવાળા માટે આજે ધનલાભ થતો દેખાય, પણ મિત્રો ઉતાવળમાં આ ધનલાભ આપણે ખોઈ ન બેસીએ એની કાળજી રાખવાની છે. આજે મહત્ત્વના નિર્ણય લેવામાં પણ વધુ ઉતાવળ કરવાની નથી. આજે કાર્યક્ષેત્રના જે કંઈ બી નાના મોટા પ્રશ્ન છે એનો સારો ઉકેલ તમે લાવી શકશો. જે લોકો પહેલેથી માનસિક તણાવમાં છે એ લોકોનો માનસિક તણાવ દૂર થાય. મિથુન રાશિવાળા માટે આગળના ભૂતકાળમાં કરેલી મહેનત રંગ લાવે. મિત્રો, આજે તમને માન સન્માન મળે એમ છે. સારો આર્થિક ફાયદો પણ મળતો દેખાય. આર્થિક રીતે જે લોકો પહેલેથી ફસાયેલા છે એ લોકોને આજે બહાર નીકળવાનો મોકો મળે. મિત્રો, આજે નાના મોટા દાન પુણ્યનો લાવો જરૂર લેજો. કર્ક રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ શક્ય છે, પણ મિત્રો પ્રવાસમાં ખૂબ સાચવીને રહેવું જરૂરી દેખાય. કર્ક રાશિવાળા માટે આજે ધારેલું પરિણામ મેળવવામાં તકલીફ પડતી દેખાય, જેમાં વિલંબ આવતો દેખાય. આજે સામાજિક સંબંધો ઊંધા પાટે ન ચડી જાય એની કાળજી અવશ્ય રાખજો અને તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો. સિંહ રાશિવાળા માટે આજે જમીન મિલકત અંગેના કામોમાં સારી સફળતા મળે, કામો સરળતાથી થઈ શકે. આજે છે ને મિત્રો, સિંહ રાશિવાળાએ નકામી વાતો પર ધ્યાન નથી આપવાનું, ત્યાં સમય વેડફવાનો નથી. ધીરજ રાખશો તો મધ્યાહન પછી બપોર પછી કોઈ નવી સારી લાભ અપાવનારી તક તમે ઝડપી શકશો. કન્યા રાશિવાળા માટે આજે પરદેશથી કોઈ સારા સમાચાર આવતા દેખાય. મિત્રો, આજે કોઈની પણ સાથે વાતચીત કરો તો વચનમાં બંધાવવું નહીં અને વાતચીતમાં ખૂબ તકેદારી રાખીને વાતચીત કરવી. આજે સારી આર્થિક તક પણ તમે મેળવી શકો છો. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે નાનો પણ સારો આર્થિક ફાયદો મળે અને તમે કરેલા કરજમાં તમને મોટી રાહત મળે. મિત્રો, આજે અધૂરા રહેલા સામાજિક કામો પર ધ્યાન આપશો તો ચોક્કસ રીતે એમાં સફળતા મેળવશો અને આ કામ સફળ થશે ને તો તમારો સમય અને પૈસો બંને બાબતોમાં લાભ મળે. આજે વાહન ચલાવતા સંભાળવું નાની ઈજા શક્ય છે. વૃશ્ચિક રાશિવાળા માટે
આવકમાં સુધારો થતો દેખાય છે. આપણા પડતર પડેલા કામો શરૂ થાય અને એમાંથી સારી આવક આપણે શરૂ કરી શકીએ. આજે વૃશ્ચિક રાશિવાળાએ આર્થિક રોકાણ અનિવાર્ય હોય ને તો જ કરવાનું, મતલબ જરૂરી હોય તો જ કરવાનું, નહીં તો કરવું નહીં. ધનરાશિવાળાએ આજે સવારથી જ સકારાત્મક વિચારો સાથે ચાલવાનું છે અને આ સકારાત્મક વિચારો રાખશો તો આજે તમારો ધન ખર્ચ જે વધતો દેખાય એની પર તમે નિયંત્રણ લાવી શકશો. આજે મિત્રો ખોટા વાદ વિવાદથી દૂર રહેવું તમારા માટે ખૂબ લાભ કરતા રહે અને જે લોકો નોકરી કરે છે એ લોકોને સારું પ્રમોશન અવશ્ય મળે. મકર રાશિવાળાએ આજે પોતાની જે નાની નાની બચતો છે એની પર ધ્યાન આપવાનું. એ બચત બંધ નહીં થઈ જાય અને એ બચત વપરાઈ ન જાય એની કાળજી તમારે આજે ચોક્કસ રાખવાની છે. આજે કોઈ નિર્ણય કરવાનો છે, કોઈને વાયદો કરવાનો છે, તેમાં ખૂબ સાવધાની રાખવી જરૂરી છે. આજે ઘણા સમયથી મનમાં ઘડેલી યોજનાઓને તમે અમલમાં મૂકી શકશો. કુંભ રાશિવાળાએ આજે ખૂબ સાચવીને દિવસ પસાર કરવાનો છે. મિત્રો, કોઈની પણ સાથે વગર કામની વાત આજે આપણને નુકસાન પહોંચાડી શકે છે. આજે જેનો અર્થ નથી એવા વિવાદોથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. આજે નાણાકીય બાબતોમાં ખૂબ સંભાળીને નિર્ણય લેવો એ આપણા માટે ફાયદાકારક રહે. ટૂંકમાં કહીએ ને તો આજનો દિવસ ધીરજથી પસાર કરવો ખૂબ જરૂરી. મીન રાશિવાળા આજે કંઈક નવું આયોજન કરી શકે છે. આજે વ્યવસાયિક જીવન છે ને એ થોડુંક મધ્યમ રહે, એમાં બહુ ફાયદો ન થાય. પણ મિત્રો, આજે બહુ મોટો ફાયદો થવાનો જ પરિવારમાં જે મતભેદો છે એ દૂર થતા દેખાય અને તમને બહુ મોટી રાહત મળે. આજે સ્વાસ્થ્ય અંગે પણ સચેત રહેવું, સાવધાન રહેવું જરૂરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માણસે હંમેશા સકારાત્મક વિચારોમાં જ રહેવું જોઈએ. કારણ એક વ્યક્તિને બીમારી હોય ને એ બીમારીથી એ માણસ એટલો નથી થાકતો જેટલો નકારાત્મક વિચારોથી થાકી જાય છે. તો માણસે હંમેશા સારા સકારાત્મક વિચારો જ કરવા જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, આપણા ઘણી વખત કાનમાં પેલા સણકા મારે, નાની તકલીફો થતી રહે, દુખાવો રહે ઝીણો. એવા સમયે શું કરવું જોઈએ? એવા સમયે તલના તેલમાં હિંગનો ગાંગડો નાખીને તેલ ઉકાળવાનું, ઠંડુ કરીને કપડાથી ગાળીને ભરી લેવાનું. આમાંથી 2-4 ટીપા આપણે જો કાનમાં નાખતા રહીએ તો કાનનો દુખાવો મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણામાં માનવતા જીવંત રાખવાની છે. કોઈ પણ જગ્યાએ માનવતા વિરુદ્ધનું કામ નથી કરવાનું. એનું કારણ ખ્યાલ છે ને, માનવી નાનો છે તો માનવતા ખૂબ મોટી છે. તો મિત્રો, માનવતા ક્યારે પણ આપણે ખોવાની નથી. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.